નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણમાં શરૂ થયો ત્રિદિવસીય સશક્ત નારી મેળો, આત્મનિર્ભર મહિલાઓની પ્રતિભાનું ભવ્ય પ્રદર્શન। પાટણ શહેરમાં 3 દિવસીય સશક્ત નારી મેળો શરૂ થયો છે, જ્યાં આત્મનિર્ભર મહિલાઓ પોતાની કળા અને મહેનતનું પરચમ લહેરાવી રહી છે। શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા જિજ્ઞાબેન શેઠ અને તેમની મહિલા ટીમ મેળામાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ લઈને ઉપસ્થિત છે। જૂના કાપડમાંથી તૈયાર થયેલા થેલા, બેગ, પર્સ સહિતના સ્વદેશી ઉત્પાદનો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપતી જિજ્ઞાબેન શેઠ આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। જિજ્ઞાબેન શેઠની સફળતાની પ્રેરણાદાયી કહાની બની આકર્ષણનું કેન્દ્ર। જિજ્ઞાબેન શેઠ કહે છે, સરકાર દ્વારા ઘરેથી કામ કરતી મહિલાઓ માટે આવું મજબૂત પ્લેટફોર્મ મળ્યું તે સરાહનીય છે। સ્ટોલ ફાળવણીથી એમને રોજગારી અને ઓળખ બંને મળી છે। હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ આયોજિત સશક્ત નારી મેળો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતની જીવંત ઝલક બની રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે અને મહિલાઓ દ્વારા બનાવાયેલા સ્વદેશી ઉત્પાદનોને પસંદ કરી રહ્યા છે। પાટણથી સ્પષ્ટ સંદેશ, નારી સશક્ત બનશે તો ભારત આત્મનિર્ભર બનશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। પ્રણામ, હું જિજ્ઞા શેઠ શંખેશ્વરથી બિલોંગ કરું છું। અમારું અહીંયા પાટણમાં જનમંગલ સખી મંડળ એનો આજે અહીંયા એક્ઝિબિશનમાં અમે ભાગ લીધેલો છે અને અહીંયા અમારી ઘણી બધી બહેનોએ સશક્ત નારી તરીકે જુદું જુદું વસ્તુઓ લઈને આવી છે અને એ જોતાં ખૂબ આનંદ થાય છે। અમારું જનમંગલ સખી મંડળ સેવા મંડળ એ અહીંયા ઓઇલ છે, શેમ્પૂ છે, સાબુ છે, પછી મુખવાસ છે, એવી ઘણી બધી વસ્તુઓ બનાવે છે। પછી હોમમેડ ખાખરા છે, બ્લેન્કેટ્સ છે, આ બધું વસ્તુઓનું અમે અહીંયા બનાવીએ છીએ અને આવા સ્ટોલોમાં મૂકીએ છીએ અને સરકારશ્રી દ્વારા ઘણી બધી અમને મદદ મળે છે, જેથી ઘણી બધી નારી આગળ જઈ રહી છે અને એક સશક્ત નારી તરીકે એ આગળ વધી રહી છે। તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આની જાહેરાત થવી જોઈએ। તમને વધારાના માટે પ્રોત્સાહન માટે શું કરવું જોઈએ?